જૈન શાસનનો જયઘોષ રાધનપુરમાં ચોમાસાના ત્રીજા દિવસે 80 થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો બિરાજમાન। ભગવાન મહાવીરના 2552માં વર્ષમાં પાટણ જિલ્લાનું પવિત્ર તીર્થ રાધનપુર આજે જૈન શાસનનું કેન્દ્ર બન્યું છે। ચોમાસાના ત્રીજા દિવસે સમગ્ર નગરી ધર્મમય બની ગઈ છે। સાધુ સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રા આજે પરમ પૂજ્ય શ્રી અભયદેવ સુરી મહારાજ સાહેબ, આચાર્ય શ્રી મૌસ રત્ન મહારાજ સાહેબ તથા આચાર્ય શ્રી પિયુષભદ્ર મહાસાહેબની પુનિત નિશ્રામાં કુલ 80 થી ઉપર સાધુ સાધ્વીજી ભગવંતો રાધનપુરમાં ચોમાસા અર્થે બિરાજમાન છે। મહારાજ સાહેબ આ પ્રવચનમાં હજારો જૈન અને અજૈન ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મ લાભ લીધો। મહારાજ સાહેબે કહ્યું કે જૈન શાસન એટલે અહિંસા, સત્ય, અપરિગ્રહ અને તપનો માર્ગ। આજે દુનિયાને આ જ માર્ગની જરૂર છે। સેવા એ જ શાસનની ઓળખ। રાધનપુર જૈન સંઘ અને મુંબઈ જૈન સંઘના યુવાનોને વડીલો છેલ્લા 3 દિવસથી ઊભા પગે રહી સેવા કરી રહ્યા છે। ભોજનશાળા, પાણી, રહેવાની અને બેસવાની વ્યવસ્થા અત્યંત સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે। આ સેવા યજ્ઞમાં રાધનપુર જૈન સંઘના પ્રમુખ શ્રી હરેશભાઈ મસાલિયા, ધીરુભાઈ સંઘવી, સુનિલભાઈ વારૈયા, શ્રી ઇન્દ્રવદનભાઈ આર ભેમાણી, શ્રી ભૂપેન્દ્રભાઈ જે ધામી, શ્રી નીરજભાઈ બી શાહ, શ્રી તેજસભાઈ વખારિયા, હિતેશભાઈ વારૈયા સહિત સમગ્ર સંઘ પરિવાર દિવસ રાત જોડાયેલ છે। જૈન શાસનનો સંદેશ। જૈન શાસન એટલે જીવો પ્રત્યે દયા, પરસ્પર સહકાર અને આત્મકલ્યાણનો માર્ગ। ચોમાસાના 4 મહિનામાં સાધુ સાધ્વીજી ભગવંતોની હાજરીથી સમગ્ર સમાજમાં ધર્મ, સંસ્કાર અને સેવાની ગંગા વહે છે। મહારાજ સાહેબે વધુમાં કહ્યું કે રાધનપુરના સંઘ દ્વારા થતી સેવાઓ જોઈ લાગે છે કે જૈન શાસન આજે પણ જીવંત છે અને વિકાસ પામી રહ્યું છે। ચોમાસા દરમિયાન રોજ સવારે પ્રવચન, બપોરે સ્વાધ્યાય, સાંજે પ્રતિક્રમણ અને રાત્રે ધાર્મિક પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજાશે। દેશ વિદેશથી ભાવિકો રાધનપુર પધારી રહ્યા છે। જીવોને જીવા દો આ જૈન શાસનનો સાર્વભૌમ સંદેશ આજે રાધનપુરથી સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે। રિપોર્ટર રોહિત કે મહેતા, રાધનપુર। તો કેળવવું પડે, નસીબ હોય નહીં, નસીબને કેળવવું પડે। મેં ઘણા દંપતીને જોયા છે, સંતાન થતું ઓછી તો મીટિંગ હોય જ નહીં આપણી। એ વખતે એક ભાઈ છોકરો આવ્યો, એક 11 હતી કે મારે સાહેબ આજે માળનો દિવસ છે। એ માળ કે સાહેબ 1 વર્ષ પહેલા પાલિતાણા માળ પહેરી, 1 વર્ષ પહેલા પાલિતાણા માળ પહેરી તો કે સાહેબ હું ઉદ્ધાર કરવા ગયો નતો, ઉદ્ધાર કરવા નતો ગયો, હું મારી બહેનને મૂકવા ગયો, પણ ત્યાંનો મંડપ જોયો, ડેકોરેશન જોયું, સાપ્તાહ જોઈ, આકર્ષણ, મને ઉદ્ધાર કરવાની ઈચ્છા હતી। જે કે સાહેબ છોકરો કે સાહેબ મેં જિંદગીમાં ચોવ્યાર નથી કર્યા, પણ 1 વર્ષથી હું ચોવ્યાર કરું છું। આકર્ષણથી આરંભાયેલ થરમાં આજે એક વાર્ષિક ચોવ્યારના પચખાણ માત્ર કોને કરાવ્યા? આકર્ષણે કરાવ્યા। આ ધર્મ આકર્ષણ તમારા જીવનમાં જરૂરી છે। કોઈ છોકરા આવે ને, અમારી પાસે સારા છોકરા આવે, અમે ચોકલેટ આપીએ। શું આપીએ? ચોકલેટ આપીએ। ઘણા મને કે સાહેબ ચોકલેટ ન અપાય છે, ભક્ષ્ય કહેવાય। દોઢ ડાયા બધા હોય ને તમારામાં હોય ઘણા બધા હોય સાહેબ, અભક્ષ્ય કહેવાય, ચોકલેટ ન અપાય। પણ એ બાળક ચોકલેટ વગર તો આવે જ નહીં। ચોકલેટ આપો તો હસે, મુસ્કાન આપે, તમને હાસ્ય આપે, તમારી પાસે આવે। ચોકલેટ દ્વારા રામ સુશે મહારાજ નામ સાંભળ્યું તમે? એમની પાછળ પણ આકર્ષણ છે। તમને ખ્યાલ હોય તો એમના માસી મહારાજ હતા, એમની પાસે પતંગ લેવા જતા। શું લેવા જતા? ત્યારે એમના માસી મહારાજ કહેતા એમને, એક ગાથા કર, હું તને એક પતંગ આપીશ। અગાસીમાં જે પતંગ આવે ને એને આપી દેતા। આ વાત 100 વર્ષ પહેલાની વાત છે। 57-58 વર્ષ થઈ ગયા લગભગ એ વાત, ઠીક છે। એ વખતની વાત છે કે અમદાવાદના પોળમાં એ માસી મહારાજ પાસે ગાથા કરવા આવતા અને ધીરે ધીરે માસી મહારાજે પતંગ આપતા કીધું કે આપણા ગુરુદેવ પાસે જવાનું। અને ગુરુદેવ એટલે સુરેન્દ્ર સુરી મહારાજ, એમની પાસે ગયા।